हेलो मित्रों, તમને સંખ્યાત્મક ગુણધર્મ પર આધારિત અને વન ટોપ અવયવ આઈ પર આધારિત પ્રશ્ન જોઈએ તો જોઈએ 19.5 ગ્રામ CH2FCOH 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે। તો આ જો CH2FCOH છે ને દ્રાવ્ય છે અને એનું વજન છે 19.5 ગ્રામ। તો 19.5 ગ્રામ CH2FCOH ને 500 ગ્રામ પાણીમાં ઓગાળ્યા છે। પાણીનું ઠાર બિંદુ અવનયન એટલે કે પાણીના ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ટીએફ નું મૂલ્ય 1 ડિગ્રી સેન્ટીગ્રેડ છે। ફ્લોરો એસિડનો વિયોજન અચળાંક ગણો અને વન ટોપ અવયવ ગણો। સૂત્ર છે દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ। દ્રાવ્ય કયું છે તો કે CH2FCOH। દ્રાવક કોણ છે? પાણી। तो जो CH2FCOH કેટલા છે તો કે 19.5 ગ્રામ। તો 19.5 ગ્રામ CH2FCOH ને 500 ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યું છે। આનો અનુભાર ગણ્યો CH2FCOH તો 78 મળે છે। બધાના પરમાણુ ભારનો મૂકી દેવાના, અનુભાર મળી જશે। હવે જુઓ શું કરવાનું છે। ફ્લોરો એસિટિક એસિડનો વિયોજન અચળાંક કે ગણો અને વન ટોપ અવયવ આઈ ગણો અને આપણને ડેલ્ટા ટીએફ આપ્યું છે। તો બધાઓ ત્યાં અહીંયા કે નું સૂત્ર કયું છે તો કે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી માઇનસ 1 માઇનસ આલ્ફા। એટલે કે ગણવા માટે મને આલ્ફા ખબર હોવી જોઈએ અને સાંદ્રતા ખબર હોવી જોઈએ। સાંદ્રતા એટલે મોલાલિટીમાં। કેમ સાંદ્રતા મોલાલિટીમાં કહું છું? કારણ કે મને અહીંયા ઠાર બિંદુ આપ્યો છે અને જ્યારે ઠાર બિંદુ આવે ત્યારે સાંદ્રતા આપણે સમા લઈશું મોલાલિટીમાં। એટલે મારે મોલાલિટી ગણવાની છે। સાંદ્રતા સી એટલે કે મોલાલિટી ગણવાની અને આલ્ફા ગણવાનો। તો મને આલ્ફા ખબર હોય અને સાંદ્રતા સી ખબર હોય તો આ ગણી નાખીશું। હવે આલ્ફા ગણવા માટેનું સૂત્ર કયું છે તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1 અપોન N-1। એન એટલે જોડાતા કે છૂટા પડતા અણુની સંખ્યા તો મળી જશે, તો પેલા આઈ ગણવો પડશે। તો આઈ કેવી રીતે ગણીશ? તો મારી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M ઇન્ટુ આઈ। એટલે જો સૌથી પહેલા મારે મોલાલિટી ગણવી પડશે। મોલાલિટી ગણી નાખું, પછી KF નું મૂલ્ય મને આપેલું છે રકમમાં, ના આપે તો પાણી માટે 1.86 યાદ રાખજો। આઈ નું મૂલ્ય તો કે આઈ નું મૂલ્ય ડેલ્ટા ટીએફ આપેલું છે, KF આપેલું હોય, મોલાલિટી મળી જાય તો આઈ મળી જશે। પહેલા આ સૂત્રનો ઉપયોગ મોલાલિટી ગણી નાખો, મોલાલિટીનો ઉપયોગ કરીને આઈ ગણી નાખો, આઈનો ઉપયોગ કરીને આલ્ફા ગણો અને આલ્ફાનો ઉપયોગ કરીને કે ગણીશું આપણે। તો ચલો મોલાલિટી પહેલા ગણીએ। તો મોલાલિટીનું સૂત્ર કયું છે? તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં તો ઉપર 1000। તો મોલાલિટીનું સૂત્ર છે। તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન, દ્રાવ્ય છે CH2F ફ્લોરો એસિટિક એસિડ, એ દ્રાવ્યનું વજન છે 19.5 ગ્રામ। તો દ્રાવ્યનું વજન 19.5 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર, દ્રાવ્ય ફ્લોરો એસિટિક એસિડનો અણુભાર કેટલો છે 78 ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં। તો દ્રાવક તરીકે પાણી છે અને એનું વજન છે 500 ગ્રામ। તો આનું સાદુરૂપ આપતા મોલાલિટી મને મળે છે 0.5 મોલલ। ઓકે, હવે મને ઠાર બિંદુ આપ્યું છે ને વન ટોપ અવયવ આઈ ગણવાનું કે જે ઠાર બિંદુ આપેલું હોય, ઠાર બિંદુ અવનયન આપેલો છે, તો મારી પાસે એક જ સૂત્ર છે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M ઇન્ટુ આઈ। તો ઠાર બિંદુમાં થતો ઘટાડો તમને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ આપ્યો છે। હવે ડેલ્ટા ટીએફ નું મૂલ્ય તમે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ બોલો કે 1 કેલ્વિન બોલો, બંને સરખા જ કહેવાય। તો ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ટીએફ નું મૂલ્ય તમે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ કહો કે 1 કેલ્વિન કહો, બંને સરખું જ આવશે। તો 1 KF। તો ફ્લોરો એસિડિક એસિડના વિયોજન અચળાંક KF નું મૂલ્ય કેટલું છે તો કે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ। તો 1.86 મોલાલિટી આપણે ગણી 0.5 ગુણ્યા વન ટોપ ફેક્ટર આઈ। તો આઈ ને સૂત્ર કરતા બનાવો તો આઈ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1.86 મલ્ટીપ્લાય બાય 0.5। તો વન ટોપ ફેક્ટર આઈ નું મૂલ્ય, વન ટોપ અવયવ આઈ નું મૂલ્ય તમને મળી ગયું 1.075। તો જુઓ તમને મોલાલિટી મળી ગઈ, આઈ મળી ગઈ
આના આધારે હવે આપણે આલ્ફા ગણી નાખીએ. વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, તો જુઓ, તો વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે i માઇનસ 1 માઇનસ n માઇનસ 1. i એટલે વન ટોપ આવ્યો હોય, આપણે ગણી નાખ્યું. n એટલે વિયોજન થાય ત્યારે છૂટા પડતા આયનોની સંખ્યા. તો એનું વિયોજન થાય તો બે આયનો છૂટા પડે છે, H પ્લસ મુક્ત થાય, તો n બરાબર 2. તો સંખ્યા મૂકો તો i બરાબર 1.0753 માઇનસ 1 અપોન 2 માઇનસ 1, તો 0.0753. તો મને આલ્ફા મળી ગયો. હવે કે ગણવું હોય તો કે નું સૂત્ર છે આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. તો આલ્ફાની કિંમત મને ખબર છે 0.0753 નો સ્ક્વેર. સાંદ્રતા, સાંદ્રતા સામા લેવાની? મોલાલિટીમાં. તો સાંદ્રતા મોલાલિટીમાં કેટલી છે? 0.5 અપોન 1 માઇનસ આલ્ફા. કેલ્ક્યુલેશન કરતા તમને કે નું મૂલ્ય મળી જાય છે. તો કે મળી ગયો આમાં. તો આખો દાખલો ફરી એકવાર જોઈ લો. તો જો તમને આ દ્રવ્ય આટલું 19.5 ગ્રામ આપ્યું છે, આટલા 500 ગ્રામ પાણીમાં પડો, ઠાર બિંદુમાં થતો ઘટાડો પૂછ્યો છે. તો પહેલા આપણે મોલાલિટી ગણી નાખી. મોલાલિટી ગણી નાખી એટલે પછી આપણે ડેલ્ટા ટીએફ નું મૂલ્ય આપ્યું છે, કેએફ નું મૂલ્ય આપ્યું છે, મોલાલિટી મળી ગઈ, આઈ નું મૂલ્ય મળી ગયું. આઈ મળી ગયું. આઈ પરથી આપણે શું કરી નાખ્યું? આલ્ફા. આલ્ફાનું સૂત્ર કયું છે? i માઇનસ 1 અપોન n માઇનસ 1. કે ગણી નાખો. હવે દાખલો ઇઝી થઈ ગયો હશે. હા, તો પહેલા વિડીયો પોઝ કરજો, આ દાખલો કમ્પ્લીટ જોઈ લેજો. એવું હોય તો 2 વાર ગણી લેજો, પછી આગળ વધજો. બીજો એક દાખલો છે. દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો પરિણામના દ્રાવણના દળથી ટકાવારી ગણો. ચલો, દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના 400 ગ્રામને ભેગા કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો પહેલું દ્રાવણ છે દળથી 25% દ્રાવણના 300 ગ્રામ. એટલે પર્સન્ટેજ W/W નું સૂત્ર કયું છે? તો કે ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ. એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામમાં અને ટકા હોય એટલે ગુણ્યા 100. દળથી 25% એટલે પર્સન્ટેજ W/W કેટલા છે? 25 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું વજન. તો દ્રાવણનું વજન કેટલું આપ્યું છે? 300 ગ્રામ ગુણ્યા 100. તો દ્રાવ્યનું વજન મળશે 75 ગ્રામ. તો પહેલું જે દ્રાવણ છે એમાં દ્રાવ્ય 75 ગ્રામ છે. ઓકે, ચલો બીજું જોઈએ. દ્રાવણ 2. દ્રાવણ 2 કયું છે? તો કે 40% દ્રાવણના દળથી 400 ગ્રામ. તો જુઓ, 40% દ્રાવણના દળથી 400 ગ્રામ. તો પર્સન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ. તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100. તો પર્સન્ટેજ W/W કેટલા છે? 40 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું વજન કેટલું છે? 400 ગુણ્યા 100. તો દ્રાવ્યના વજનને સૂત્ર કરતા 40 ગુણ્યા 400 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 160. તો બરાબર ધ્યાન આપજો. મારી પાસે બે દ્રાવણ છે, દ્રાવણ 1, દ્રાવણ 2. દ્રાવણ 1 અને દ્રાવણ 2 ને મિશ્ર કરતા મિશ્ર દ્રાવણ બને છે. દ્રાવણ 1 માં દ્રાવ્ય જે છે એ 75 ગ્રામ છે અને દ્રાવણ છે એ 300 ગ્રામ છે. બીજા દ્રાવણમાં દ્રાવ્યનું વજન 160 ગ્રામ છે અને દ્રાવણનું વજન 400 ગ્રામ છે. આ બંનેને ભેગા કરીશું તો જે મિશ્ર દ્રાવણ બનશે એમાં દ્રાવ્યનું વજન કેટલું થશે? કે 75 ગ્રામ વત્તા 160 એટલે કે 235 ગ્રામ. દ્રાવણ કેટલું થશે? તો કે 300 ગ્રામ વત્તા 400 ગ્રામ એટલે કેટલું થશે? 700 ગ્રામ. હવે મિશ્ર દ્રાવણના મારે પર્સન્ટેજ W/W ગણવા હોય, દ્રાવ્યના દરથી ટકા ગણવા હોય. જો દ્રાવ્યના દરથી ટકા ગણવું હોય તો ઉપર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. બોલો, દ્રાવ્યનું વજન કેટલું છે? 235 ગ્રામ ભાગ્યા દ્રાવણનું વજન કેટલા આવશે? 700 ગ્રામ ગુણ્યા 100. તો કેટલા આવશે? 33.57%. જો દ્રાવ્યને અનુલક્ષીને ગણો તો ઉપર દ્રાવ્યનું વજન નીચે દ્રાવણનું વજન. દ્રાવકને અનુલક્ષીને ગણો તો ઉપર દ્રાવકનું વજન નીચે દ્રાવણનું વજન. તો દ્રાવકને અનુલક્ષીને ટકા ગણવા હોય તો દ્રાવ્યમાંથી 100 માંથી બાદ કરો 33.57 તો મને આ મળે દ્રાવકને અનુલક્ષીને મળે. બરાબર ધ્યાન આપજો. ફરીવાર, દ્રાવ્યને અનુલક્ષીને 10% ગણો તો ઉપર હશે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન. દ્રાવકને અનુલક્ષીને ગણવા હોય તો સૂત્ર થાય પર્સન્ટેજ W/W. દ્રાવકને અનુલક્ષીને સૂત્ર થાય દ્રાવકનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. એટલે આ ન ગણવું હોય તો ડાયરેક્ટ તમે આ જ બંનેનો જવાબ ટકા 100 થાય તો 100 માંથી આટલા બાદ કરી દો, 100 માંથી 33.57 બાદ કરો તો તમારો આ જવાબ આવી જાય. ઓકે, ચલો.
હવે ધ્યાન આપજો, સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો જે ગુણધર્મ દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે એ ગુણધર્મ એ બધા સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે સમજો, મારી પાસે પ્રવાહી દ્રાવક છે. મારી પાસે આ જે પ્રવાહી દ્રાવક છે એ પ્રવાહી દ્રાવક એ બાષ્પશીલ હોય છે. મારી પાસે જે પ્રવાહી દ્રાવક છે એ પ્રવાહી દ્રાવક કેવું હોય? બાષ્પશીલ હોય. બાષ્પશીલ હોય પ્રવાહી દ્રાવક મતલબ એની બાષ્પ બનવાની વૃત્તિ હોય છે. જો પ્રવાહી દ્રાવક જે બાષ્પશીલ છે એમાં જેમ જેમ દ્રાવ્ય ઉમેરતા જાઓ, જેમ જેમ દ્રાવ્ય ઉમેરતા જાઓ તો એમાં જેમ જેમ દ્રાવ્યના કણોની સંખ્યા વધે, રાખજો, જેમ જેમ દ્રાવકમાં તમે દ્રાવ્ય ઉમેરતા જઈશું એટલે દ્રાવ્યના કણોની સંખ્યા વધતી જાય તો યાદ રાખજો બાષ્પ દબાણ ઘટે. તો દ્રાવકમાં આપણે જેમ જેમ દ્રાવ્ય ઉમેરતા જઈએ, જેમ જેમ દ્રાવ્યના કણોની સંખ્યા વધતી જાય તો બાષ્પ દબાણ ઘટતું જાય. ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણ વધે. આટલું પેલા મોઢે કરી દેજો. જેમ જેમ બાષ્પશીલ દ્રાવકમાં તમે અબાષ્પશીલ દ્રવ્ય ઉમેરો, હવે દ્રવ્ય બાષ્પશીલ છે કે અબાષ્પશીલ? જો તમને એવું કહેવામાં ન આવ્યું હોય તો એવું માનજો કે દ્રવ્ય એ અબાષ્પશીલ છે. એટલે અહીં આગળ હું લખી દઉં છું અબાષ્પશીલ. તો બાષ્પશીલ દ્રાવકમાં જેમ જેમ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરતા જઈએ તેમ તેમ બાષ્પ દબાણ ઘટતું જાય, ઉત્કલન બિંદુ વધતું જાય, ઠાર બિંદુ ઘટતું જાય અને અભિસરણ દબાણ વધતું જાય. તો જ્યારે પણ તમને કોઈ એક એવો પ્રશ્ન પૂછાય કે 4 ઓપ્શન આપ્યા છે, કોનું અભિસરણ દબાણ વધારે છે, કોનું ઉત્કલન બિંદુ વધારે છે, કોનું ઠાર બિંદુ વધારે છે, કોનું ઠાર બિંદુ ઓછું છે, કોનું બાષ્પ દબાણ વધારે છે, બાષ્પ દબાણ ઓછું છે, ત્યારે આપણે હંમેશા દ્રાવ્યના કણોની સંખ્યા ગણવાની. હવે આ દ્રાવ્યના કણોની સંખ્યા ગણવા માટેનું સૂત્ર કયું છે ત્યારે રાખજો, મોલ ગુણ્યા 1/2 અવયવ I. દ્રાવ્યના કણોની સંખ્યા ગણવા માટેનું સૂત્ર કયું છે? દ્રાવ્યના મોલ ગુણ્યા 1/2 અવયવ I. તો તમે દ્રાવ્યના કણોની સંખ્યાનો ચડતો ક્રમ ઉતરતો ક્રમ ખબર પડી જાય તો કોનું બાષ્પ દબાણ વધારે, કોનું ઠાર બિંદુ વધારે, કોનું ઉત્કલન બિંદુ વધારે, કોનું અભિસરણ દબાણ વધારે એનો ખ્યાલ આવી જાય. હવે તો કોઈ દાખલામાં તમને મોલ ના આપ્યા હોય, વજન આપ્યું હોય, દ્રાવ્યનું વજન, તો સૂત્ર લખવાનું મોલ, દ્રાવ્યના મોલનું સૂત્ર કયું છે? તો કે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા 1/2 અવયવ I. તો આ સૂત્ર વડે પણ દ્રાવ્યના કણોની સંખ્યા મળી જશે. કોઈ વાર તમને શું આપે? પર્સન્ટેજ આપ્યા હોય, દ્રાવ્યના ટકા આપ્યા હોય, તો તમને દ્રાવ્યના જે પણ પર્સન્ટેજ આપ્યા હોય પર્સન્ટેજ ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા 1/2 અવયવ I. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દ્રાવ્યના કણોની સંખ્યા ગણવાની. હવે દ્રાવ્યના કણોની સંખ્યા કેવી રીતે ગણવાની એ તમને દાખલો ગણીશું, MCQમાં ગણીશું, વારે ઘડી પ્રશ્નો પૂછાયા કરે છે, પ્રેક્ટિસ કરીશું તમને ખ્યાલ આવી જશે. પણ આ મોઢે કરી દો કે દ્રાવકમાં જેમ જેમ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરતા જઈએ તો દ્રાવકમાં જેમ જેમ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરતા જઈએ તેમ તેમ બાષ્પ દબાણ ઘટતું જાય, ઉત્કલન બિંદુ વધતું જાય, ઠાર બિંદુ ઘટતું જાય અને અભિસરણ દબાણ વધતું જાય છે. કે આટલું કમ્પ્લીટ મોડે કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આના પર આધારિત પ્રશ્નો જોઈશું એટલે તમને ખ્યાલ આવવા મળશે.